ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. વેલકમ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું રસોડામાં યુઝ થતા મસાલા, સિમ્પલ એવા મસાલા સાથે સિમ્પલ, સાદું અને સરળ અને ખાવામાં એકદમ ટેસ્ટી એવું ડુંગળી ગાંઠિયાનું શાક. તેની સાથે વઘારેલા ઢોકળા, કેરીનું અથાણું, ડુંગળી ટમેટાનો સલાડ, ભાખરી અને મસાલા છાશ પણ છે. આ ફૂલ ડીશ છે, પરંતુ આપણે અહીંયા ડુંગળી અને ગાંઠિયાના શાકની રેસીપી બતાવીશું. એક કઢાઈમાં 4 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ સારી રીતે ગરમ થઈ ગયા પછી તેમાં 2 ચમચી જેટલી રાઈ નાખીશું. રાઈ સારી રીતે ફૂટી ગયા બાદ તેમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું. ત્યારબાદ તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખીશું. ત્યાર પછી તેને થોડીવાર માટે સાતળવા દઈશું. ડુંગળી સારી રીતે સતળાઈ ગયા પછી તેમાં ઝીણા સમારેલા ટમેટાં નાખીશું. ત્યારબાદ તેને પણ સારી રીતે સતળાવા દઈશું. બંને સારી રીતે સતળાઈ ગયું છે. ત્યારબાદ તેમાં અડધી ચમચી હિંગ, સેજ ચપટી એવું હળદર, સ્વાદ મુજબ મીઠું નાખી તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલું લસણવાળું મરચું ઉમેરીશું. 1 ચમચી જેટલું ધાણા જીરું નાખીશું. ત્યારબાદ તેને સારી રીતે મિક્સ કરી થોડી વાર માટે મસાલા ચડવા દઈશું. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી નાખીશું. પાણી સારી રીતે ઉકળી ગયા પછી તેમાં ગાંઠિયા નાખી દઈશું. ત્યારબાદ તેને એક ઉકાળ આવવા દઈશું. આ બનીને તૈયાર છે ડુંગળી ગાંઠિયાનું શાક.